શરૂઆત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે એનએસજી કમાન્ડો હોય છે તેમની બેગમાં શું હોય છે? આ સવાલ આજકાલ સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચામાં છે, જેમાં ઘણા લોકોનો એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બેગમાં ન્યુક્લિયર બોમ્બનું બટન છે, જેનો પાસવર્ડ પીએમ મોદી પાસે જ હોય છે. આમ ગમે ત્યારે પાકિસ્તાન કે ચીન પર ન્યુક્લિયર હુમલો કરી શકાય છે. ત્યારે તમને પણ જાણવાની ઈચ્છા થઈ હશે કે ખરેખર એનએસજી કમાન્ડોની હાથમાં રહેલી બેગમાં શું હોય છે. અમે આપને બતાવીશું સાચી હકીકત, જોયા ખાસ રિપોર્ટમાં. શું પીએમ મોદી પાસે ન્યુક્લિયર બોમ્બનું બટન છે? મોદી સાથે રહેતા એનએસજી કમાન્ડોની બેગમાં શું હોય છે? શું આ બેગમાં હોય છે ન્યુક્લિયર બોમ્બનું બટન? શું ગમે ત્યારે પાકિસ્તાન કે ચીન પર કરી શકાશે હુમલો? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે જ્યારે પણ જોયા હશે ત્યારે તેમની સાથે પડછાયાની જેમ એનએસજી કમાન્ડો હોય છે. શૂટ બૂટ અને હથિયારોથી સજ્જ આ કમાન્ડો જ્યારે પણ પીએમ જાહેરમાં નીકળે છે ત્યારે તેમની સાથે જ હોય છે, તેમજ સતત પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત હોય છે. ત્યારે સૌનું ધ્યાન આ કમાન્ડો પાસે રહેલી એક બેગમાં ખેંચાયું. સૌના મનમાં સવાલ છે કે આખરે આ બ્લેક બેગમાં શું હોય છે? ત્યારે તમારા મનમાં પણ સવાલો ઊભા થઈ ગયા હશે કે આખરે આ બેગમાં શું હશે. ઘણા લોકો તો સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજની સાથે ફોટો પણ મોકલી રહ્યા છે, જેમાં ન્યુક્લિયર બોમ્બનું બટન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સાચી હકીકત શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે, તેમજ ઘણા લોકો પોતપોતાની રીતે આ બાબતે સ્પષ્ટતા પણ કરી રહ્યા છે. જેમાંથી અમિત પટેલના નામના એક યુવાને તેના ફેસબુક પેજ પર આની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પુતિન અને ઓબામાની જેમ ન્યુક્લિયર બ્રીફકેસ હંમેશા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ચાલે છે. મોદી જ્યારે ઈચ્છે ત્યારે આ હથિયારનો ઉપયોગ કરી શકે છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદથી પાકિસ્તાન સતત ભારતને પરમાણુ હુમલાની ધમકી આપે છે, ત્યારે ભારત પાસે પણ ન્યુક્લિયર બ્રીફકેસ છે. તો આ સાથે વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ન્યુક્લિયર બોમ્બનું પાસવર્ડ પણ ફક્ત પીએમ પાસે જ હોય છે, અને જ્યારે રાષ્ટ્ર અધ્યક્ષ બદલાય ત્યારે આ પાસવર્ડ પણ બદલાઈ જાય છે. આ દાવો ચોંકાવનારો છે. આપને જણાવી દઈએ કે જ્યારે બરાક ઓબામા ભારત આવ્યા હતા ત્યારે પણ તેમના સિક્યુરિટી ગાર્ડ પાસે આવી જ બ્લેક બેગ હતી. ત્યારે ઘણા લોકોનું ધ્યાન આ બેગ પર ગયું હતું, તેમજ લોકો વિચારતા થઈ ગયા હતા કે આખરે આ બેગમાં શું હોઈ શકે છે. ઘણાએ તો બ્રીફકેસના અંદરની તસવીરો પણ પોસ્ટ કરી છે, જેની અંદર ન્યુક્લિયર બોમ્બ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો છે કે જુઓ, આ બ્રીફકેસમાં ન્યુક્લિયર બોમ્બ છે. તમે પણ જ્યારે કોઈ જાહેર કાર્યક્રમમાં પીએમ મોદીને જતા જોયા હશે ત્યારે પીએમની આસપાસ કમાન્ડો તૈનાત હોય છે. બે કમાન્ડોના હાથમાં આ બ્લેક બેગ હોય છે, જેને સોશિયલ મીડિયામાં ન્યુક્લિયર બોમ્બ કે બોમ્બના બટન તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. ત્યારે અમે આપને બતાવીશું કે ખરેખર આ બેગમાં શું હોય છે. ઇન્ટરનેટ પર આ બ્લેક બેગ વિશે સર્ચ કરતા જાણવા મળ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષામાં જે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના કમાન્ડો તૈનાત હોય છે તેમના હાથમાં આ બેગ હોય છે. તેમજ આ બેગમાં ન્યુક્લિયર બોમ્બનું બટન નહીં, પરંતુ પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડ હોય છે. જ્યારે પણ પીએમ પર કોઈ હુમલો થાય ત્યારે આ બુલેટપ્રૂફ શિલ્ડ ખોલી દેવામાં આવે છે અને પીએમને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તો આ સાથે બુલેટપ્રૂફ શિલ્ડમાં એક ગન પણ હોય છે. હવે આપને તેનો ડેમો પણ બતાવી દઈએ કે કઈ રીતે શિલ્ડ ખોલવામાં આવે છે. આ બુલેટપ્રૂફ જેકેટ પર ગમે તેટલી ગોળીઓ વાગે, પરંતુ પીએમને કોઈ પણ ગોળી સ્પર્શી શકતી નથી, અને તેના માટે કમાન્ડોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે આ બુલેટપ્રૂફ શિલ્ડ કેટલું સક્ષમ હોય છે તે પણ આપને જણાવી દઈએ. આ શિલ્ડ પર એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે, પરંતુ જ્યારે આ શિલ્ડને જોવામાં આવે છે કે ગોળી આરપાર થઈ શકતી નથી. હવે આપને જણાવી દઈએ કે અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સાથે પણ આવી જ બેગ સાથે હતી. તેમજ કમાન્ડો સુરક્ષા પૂરી પાડવા માટે આ બુલેટપ્રૂફ શિલ્ડનો ઉપયોગ કરતા હોય છે. માટે સર્જિકલ સ્ટ્રાઇક બાદ આ બેગનો ઉપયોગ થયો છે, તેમજ તેમાં ન્યુક્લિયર બોમ્બ છે તે એક અફવા છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.